મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમ વિષય ગુજરાતી વિષયમાં આજે આપણે કાવ્ય પાંચમી, કાવ્યનું નામ છે દીકરી. એમના કવિ છે અશોક ચાવડા અને એમનું ઉપનામ છે બેદિલ. એમનો જન્મ 23/8/1978 થયો હતો. હવે કવિ વિશેની જાણકારી. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ છે. અહીં પહેલાં પણ અગાઉ મેં તમને કહ્યું હતું કે જે પણ કવિ, કવિયત્રી, લેખક, લેખિકા હોય એમનું પૂરું નામ, એમનું ગામ, એમનું વતન, એમને મળેલ પુરસ્કાર, એમણે લખેલ કોઈ પુસ્તક એ તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીં આપણે અશોક ચાવડાનું જે ઉપનામ છે બેદિલ એ યાદ રાખવાનું રહેશે. એ સુરેન્દ્રનગર જિલ્લા મનડાસર ગામમાં વતની છે, એ પણ યાદ રાખવાનું રહેશે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. આજે અશોક ચાવડા છે તેમની પાસેથી આપણને મુખ્યત્વે ગઝલ મળે છે. કવિતામાં ઘણા બધા પ્રકારો છે. ગઝલ છે, ઉર્મી કાવ્ય છે, છપ્પા છે. તો અહીં જે અશોક ચાવડા કવિ છે એમની પાસેથી ગઝલ આપણને મળે છે. અને અહીં જે આપણે કાવ્ય દીકરી જોવાના છીએ એનું સાહિત્ય સ્વરૂપ પણ ગઝલ જ છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી તેઓ પુરસ્કૃત થયા છે. અહીં કવિને ઘણા બધા એવા પુરસ્કારો એટલે કે એવોર્ડ મળેલા છે. હવે આપણે કવિતામાં શું છે જોઈએ. આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. મેં તમને કહ્યું હતું તો આપણે યાદ રાખવાનું રહેશે એ ગઝલ સ્વરૂપ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. અહીં મુખ્ય જે વાત છે એ દીકરી પર રચાયેલી છે. અહીં આખી આપણે નામના આધારે જોઈ શકીએ છીએ કે અહીં જે આપણે કવિતા જોવાના છીએ એ કોને લઈને છે? દીકરીને લઈને છે. એ નાનપણથી લઈને મોટી થાય છે તો એ દરમિયાન જે વસ્તુ એ શીખે છે, માતા પિતાને કેટલો સહારો આપે છે તે જોવાનું છે. જાણે સ્વર્ગથી એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરીની અંદર એક દેવીની ઝલક જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. દીકરીને કોનું ઝરણું કહેવામાં આવ્યું છે? તો કે સ્નેહનું ઝરણું કહેવામાં આવ્યું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછરે છે. જેમ એક ખડક એટલે કે એક પથ્થરમાંથી એને ટીચીને એક સુંદર શિલ્પ બનાવાય છે, એટલે કે મૂર્તિ બનાવાય છે. એમ માતા પિતા બાળકને એવા સંસ્કાર આપીને એને મોટી કરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે એટલે કે સહારો આપે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણ એટલે કે આંખનો એક પલકારો દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે એટલે કે દેખાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. અહીં આખી જે ગઝલ છે એ દીકરી પર રચાયેલી છે. કવિતાના આધારે જ આપણે જોઈ શકીએ. હવે આપણે ગઝલ જોઈ લઈએ. સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. કે સ્વર્ગની એક દેવીની અંદર દેવીની અંદર દીકરીની ઝલક એટલે કે દેવીની અંદર દીકરી દેખાય છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી.
એટલે કે સુખડ, ચંદન અને કુમકુમ આ કેવું મનાય છે? પવિત્ર મનાય છે. તો એવી રીતે જ દીકરી પણ એક પવિત્ર છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે દીકરી. એટલે કે જે સ્નેહનું ઝરણું ફૂટે છે એનું પરિણામ કોણ છે? તો કે દીકરી છે. એટલે કે સ્નેહના જે ઝરણામાં કોણ દેખાય છે? તો કે દીકરી દેખાય છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. એટલે કે ઘણાય વર્ષોથી, આપણે શરૂઆતમાં જ જોયું તો કે ઘણાય વર્ષોથી કોઈ આ ખડકમાં કોઈ કોતરી રહ્યું છે. કોતરે છે એટલે કે એને ટીંચી રહ્યું છે. અને એ કેટલાય વર્ષોથી આ કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. એટલે કે ઘણાય વર્ષોથી ટીંચી ટીંચીને એને સંસ્કાર, એટલે કે માતા પિતા દ્વારા એને સંસ્કાર આપવામાં આવે છે ઘણાય વર્ષોથી. અને જ્યારે એ સમજણી થાય છે ત્યારે એ સંસ્કાર, એ શીખ એને આગળ કામ આવે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. દીકરી નાની હોય ત્યારથી જ તેને લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત આ હારમાં એટલે કે આ લાઈનમાં આ બધી જ વાતો એને શીખવવામાં આવે છે, શીખવાડે છે માતા પિતા. એને મર્યાદામાં રહેવાનું કહેવામાં આવે છે. એને શરમની વાત કરવામાં આવે છે. નાની હોય છે ત્યારે ગૌરી વ્રતોની વાત કરવામાં આવે છે. એટલે કે આ બધી જ વાતો લાઈનમાં એને શીખવવામાં આવે છે માતા પિતા દ્વારા. ઉછરે છે રોજ કાયમથી ફળક દીકરી. એટલે કે ઉછરે છે, દીકરીની ઉછેર કેવી રીતે થાય છે? ફડકમાં, એટલે કે ચિંતામાં. માતા પિતા ચિંતામાં એનો ઉછેર કરે છે કાયમથી. એટલે કે હંમેશાથી દીકરીનો ઉછેર કેવી રીતે થાય છે? તો કે ફળકમાં, એટલે કે ચિંતામાં એનો ઉછેર થાય છે. જે શિરે હું હાથ પહેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જે શિરે, અહીં કવિ અશોક ચાવડા એક પિતા તરીકે કહે છે કે જે શિરે એટલે કે મસ્તક પર, માથા પર હું હાથ ફેરવતો, એટલે કે વહાલ કરતો, પ્રેમથી હાથ ફેરવતો, હવે એ હાથ વિસ્તરે છે, એટલે કે આગળ મદદરૂપ થાય છે. કે જે દીકરી પર એ નાની હતી ત્યારે હું એના પર હાથ ફેરવતો હતો અને આજે જ એ દીકરી મને એક સહારો રૂપે, જ્યારે એ સમજણી થાય છે ત્યારે એ મને એક સહારો રૂપે મારી આગળ આવે છે. સમજણના ફલક એટલે કે વિસ્તાર, કે એની સમજણનો વિસ્તાર એટલો વધી ગયો છે, એ એટલી મોટી થઈ ગઈ છે અને સમજણી થઈ ગઈ છે કે હવે એ એક પિતાને સહારો આપે છે. જે પિતા એને શિરે, એને માથે હાથ ફેરવતા હતા, આજે એ જ દીકરી એની સમજણનો વિસ્તાર, ફલક એટલે કે વિસ્તાર એટલો વધી ગયો છે કે આજે એ એના પિતાને સહારો આપે છે. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, જ્યારે પિતા સુર કે શરણાઈનો સુર, જે લગ્ન પ્રસંગમાં વગાડવામાં આવતું આ વાજિંદ્ર છે, એટલે કે જ્યારે આ વાજિંદ્રના સૂર સંભળાય છે, સગા સંબંધીઓની ભીડ દેખાય છે, ત્યારે રોજ ભીની થાય છે. એટલે કે ત્યારે એક પિતાની આંખ ભીની થાય છે, એટલે કે આંસુ આવે છે એના પલકમાં, એટલે કે એની આંખના પલકારામાં. અને ત્યારે એને એની દીકરી યાદ આવે છે. કે જ્યારે શરણાઈ, સૂર, સગા સંબંધીઓની ભીડ એને દેખાય છે, ત્યારે એની આંખ ભીની થાય છે. તો શા માટે? તો કેમ કે એ બધી જ વસ્તુઓમાં એને એની દીકરી દેખાય છે. કારણ કે તે સમયે એની દીકરીની વિદાય થઈ ચૂકી હોય છે. માટે એ પિતાને આ બધી જ વસ્તુઓમાં એની દીકરી દેખાય છે, પ્રત્યક્ષ થાય છે. જોઈ લઈએ માત્ર એમ
એક એક સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમ જેવી પવિત્ર વસ્તુ પણ દીકરી સમાન છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. એટલે કે સ્નેહનું ઝરણું એટલે કે સ્નેહની અંદર પણ આનું જે ઝરણું છે એ કોનું પરિણામ છે? તો કે દીકરીનું પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે કે માતા પિતા ઘણા વર્ષોથી એટલે કે નાની હોય છે ત્યારથી જ એને સંસ્કાર આપણી સંસ્કૃતિ શીખવાડતા હોય છે. એને લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત નાની હોય છે ત્યારથી જ એને સમજણ આપવામાં આવે છે. જે શિરે હું હાથ પહેરતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. પિતા કહે છે કે જે માથા પર હું હાથ પહેરવતો એ દીકરીની સમજણ એટલી વિસ્તાર પામી ચૂકી છે કે આજે એ મને સહારો આપે છે. અંતે કહે છે કે સૂર શરણાઈને સગા સંબંધીની ભીડ થાય છે ત્યારે એક પિતાની પલક એટલે કે આંખ ભીની થાય છે. તો શા માટે? કે ત્યારે એને એની દીકરી યાદ આવે છે. અહીં આપણે જે કાવ્ય જોઈ દીકરી એ કાવ્ય પગરવ તળાવમાંથી લેવામાં આવી છે. તમારે આ પણ યાદ રાખવાનું રહેશે કે કોઈ પણ કવિ, કોઈ પણ કવિતા કે પાઠ જે પુસ્તકમાંથી લેવામાં આવ્યું હોય એ પુસ્તકનું નામ પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો અહીં આપણે જે કવિતા જોઈ એ કવિતા પગરવ તળાવમાંથી લેવામાં આવી છે અને એ કવિતાના કવિ છે અશોક ચાવડા, એમનું ઉપનામ છે બેથી.